આણંદના ગંભીરા નદી બ્રિજ દુર્ઘટનાની પૃષ્ઠભૂમિમાં રાજ્યભરમાં બ્રિજોની સુરક્ષા અંગે ચિંતા વધી છે. તેનાથી પેડ લઈ અમદાવાદ શહેરમાં તમામ બ્રિજોનું રેપિડ વિઝ્યુલેશન સેફટી ઇન્સ્પેક્શન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરી અને શહેરના ઓડા રિંગ રોડ વિસ્તારમાં આવેલ 15 જેટલા ઓવરબ્રિજની તાકીદે તપાસ શરૂ કરાઈ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુહમ્મદપુરા બ્રિજની જાતે મુલાકાત લીધી હતી, જ્યાં ઓડાના અધિકારીઓ તથા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વંછાનિધિ પાની, મુખ્ય શાસન અધિકાર ડીપી દેસાઈ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ વાત એ છે કે મુહમ્મદપુરા બ્રિજ અંગે કેટલીક મીડિયા રિપોર્ટમાં તિરસ્કૃત ક્રેક દેખાડવામાં આવી હતી, જેના જવાબમાં ઓડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજય પટેલે વીઆર લાઈવ ન્યૂઝ સાથે વાત કરતા સ્પષ્ટતા કરી હતી કે બ્રિજના દેખાતા ક્રેક તે ખરેખર એક્સપાન્શન જોઈન્ટ છે, જે દરેક બ્રિજમાં હોય છે અને તેની સુરક્ષા માટે જરૂરી છે. બ્રિજમાં કોઈ જાતની ગારીકામ કે ત્વરિત તકલીફ જોવા મળતી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે દરેક બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, લોડ બેરિંગ ક્ષમતા અને કોન્ટ્રાક્ટ દ્વારા મળેલી ડિફેલ્ટ લાયબિલિટી પિરિયડની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. ઓડા દ્વારા તમામ 15 બ્રિજને વિગતવાર રિપોર્ટ આગામી 4 થી 5 દિવસમાં તૈયાર કરી રાજ્ય સરકારને સબમિટ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં દુર્ઘટના ટાળી શકાય અને શહેરના નાગરિકોનું સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત બની રહે. ઓડા ખાતે આમ જોવા જઈએ તો રિંગ રોડ ઉપર લગભગ 15 જેટલા બ્રિજ અમારા આવેલા છે અને આજે જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું એ આમ તો અગાઉ 6 મહિના પહેલાં પણ ઓડા ખાતેના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરી અને અમે રિપોર્ટ સરકારને સુપરત કરેલો જ છે. અમારા બ્રિજ સંપૂર્ણ ક્ષતિ મુક્ત છે. કોઈ પણ પ્રકારની કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી. કોઈ પણ બ્રિજની અંદર કોઈ પણ પ્રકારની એવી કોઈ ક્ષતિ જોવા પણ મળેલ નથી અને તમામ બ્રિજ સલામતીપણે વાહન વ્યવહાર એમાં મૂવમેન્ટ થઈ શકે એ રીતે સંપૂર્ણ સલામત છે. આજની વાત કરીએ તો આજે ઇન્સ્પેક્શન માટે માનનીય હર્ષ સંઘવી સાહેબ આવેલા હતા અને અમારા ઓડાના ચેરમેન સાહેબ શ્રી તથા મુખ્ય કારોબારી અધિકારી શ્રી તથા અમારી ટીમ ઇન્સ્પેક્શન માટે ત્યાં બ્રિજ ઉપર ગઈ હતી. એમાં મુહમ્મદપુરા બ્રિજ એટલા માટે કે મુહમ્મદપુરા બ્રિજના કોઈ સમાચાર પત્રમાં એવું આવ્યું હતું કે બ્રિજની અંદર ક્રેક જોવા મળેલ છે, પણ વાસ્તવમાં એ કોઈ પણ પ્રકારની આજે અમારી વિઝિટના અંતે અમારા કન્સલ્ટન્ટ દ્વારા પણ અને કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા પણ અમે જે આજે અમારી વિઝિટ લીધી અને વિસ્તૃત એની ઇન્સ્પેક્શન કર્યા બાદ અમે સરકારશ્રીને અહેવાલ પણ હકીકતલક્ષી અહેવાલ મોકલી આપેલ છે કે ત્યાં કોઈ પણ પ્રકારની ખામી જણાતી નથી. એ જે ક્રેક છે એ 2 સ્પાન વચ્ચેની એક્સપાન્શન જોઈન્ટ્સ એટલે કે એ એક્સપાન્શન જોઈન્ટ માટેની એક જગ્યા રાખવામાં આવેલી છે, જે 50 mm જેટલી જગ્યા રાખવામાં આવતી હોય છે. એક્સપાન્શન જોઈન્ટ્સ એટલા માટે રાખવામાં આવતા હોય છે કે કોન્ક્રીટના 2 સ્પાનની વચ્ચે એ એક્સપાન્શન જોઈન્ટ રાખીએ તો એ કોન્ક્રીટ એ એવું મટીરિયલ છે કે જે ટેમ્પરેચર એનું વધે ત્યારે એ એક્સપાન્ડ થતું હોય અને એ વિન્ટર એટલે કે કુલ સિઝન હોય, કુલિંગ સિઝન હોય ત્યારે એનું ટેમ્પરેચર ઘટે ત્યારે એ કોન્ટ્રેક્ટ થતું હોય. એટલે આ એક્સપાન્શન અને કોન્ટ્રેક્શન થવા માટે એને ત્યાં સલામતી પ્રમાણે એ થઈ શકે, કોન્ટ્રેક્શન ને એક્સપાન્શન, એટલા માટે ત્યાં ગેપ રાખવામાં આવતી હોય છે અને એ 2 સ્લેબ એટલે કે 2 સ્પાનની વચ્ચે રાખવામાં આવતી એક્સપાન્શન જોઈન્ટ એ જગ્યા છે અને એ કોઈ ક્રેક નથી કે કોઈ ક્ષતિ નથી એ બ્રિજની. અને ઘણા બધા એના અન્ય કારણો છે, ટેકનિકલ કારણો, કે જો એ ના હોય તો પણ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. તો એ રાખવા પાછળનું આ કારણ છે. એ એક્સપાન્શન જોઈન્ટની અંદર અમે થર્મોકોલ અને બિટ્યુમિન ભરતા હોઈએ છીએ. જો થર્મોકોલ અને બિટ્યુમિન લાંબા ગાળે વાહન વ્યવહારના અંતે અથવા તો આ એન્વાયરમેન્ટ ઇફેક્ટના અંતે જે ગરમી પડવી કે ઠંડુ થવું કે પાણી અંદર ઉતરવું એના લીધે ઘણી જગ્યાએ થર્મોકોલ કે બિટ્યુમિન ત્યાં એ ત્યાંથી નબળો પડેલો હોય અથવા એ બિટ્યુમિન ક્યાંક લોસ થયેલો હોય કે થર્મોકોલ ત્યાંથી ખસી ગયું હોય તો પાણી પણ એક્સપાન્શન જોઈન્ટમાંથી આવે તો ફરી અમે એને વારંવાર આ રીતે થર્મોકોલ અને બિટ્યુમિન ભરી દેતા હોઈએ છીએ. અને એ ખૂબ જ ત્યાં કોઈ રિઝિડ મટીરિયલ ના ભરી શકાય,
ત્યાં ફ્લેક્સિબલ મટીરિયલ જ ભરી શકાય અને થર્મોકોલ અને બિટ્યુમિન એને ફ્લેક્સિબિલિટી માટે જરૂરી હોવાથી ત્યાં અમે ભરતા હોઈએ છીએ. એટલે આમ ઓડાની વાત કરીએ તો ઓડાના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન અમે કરતા જ હોઈએ છીએ અને ઇન્સ્પેક્શન આજે પણ આપ જોઈ શકો છો કે ગઈકાલથી અમે રેપિડ વિઝ્યુઅલ આખું સેફટી એસેસમેન્ટ ચાલુ કરેલું છે અને રેપિડ વિઝ્યુઅલ સેફટી એસેસમેન્ટ અમે બે કે ચાર દિવસમાં પૂર્ણ કરી અને એનો સંપૂર્ણ રિપોર્ટ લઈ એ પણ અમે સરકારમાં સુપરત કરીશું.